અંબાજી મહાકુંભ મેળામાં સૌથી ધ્યાનાકર્ષણ કોઈ જો કેમ્પ હોય તો તે કેમ્પ છે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ. જી હા, સૌથી મોટો કેમ્પ, સૌથી સુવિધાજનક કેમ્પ, તમામ પ્રકારની સુવિધા અહીંયા તમને જોવા મળશે. દ્રશ્યોમાં દેખાતો આ કેમ્પ એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, ચા નાસ્તો ભોજન સહિતની 24 કલાક મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે. 1000થી પણ વધારે કાર્યકરો પદયાત્રીઓની સેવામાં અહીંયા જોડાયેલા મળી રહ્યા છે તેવું પીએન માળી આ કેમ્પના મુખ્ય સંચાલકે જણાવ્યું હતું. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક કેમ્પ એવો છે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહી છે. આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે. આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ છે હાલના વર્ષમાં અંબાજી ચાલતા આવતા પદયાત્રિકોને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન સહિત 24 મેડિકલની જે સેવાઓ છે 24 કલાક પૂરી પાડે છે. આ સેવા કેમ્પમાં રોજના 500થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં 24 કલાક હાજર ડૉક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. લગભગ 4.5 વીઘામાં નિર્માણ પામેલો આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, સ્વચ્છતા પણ અહીંયા દેખાઈ રહી છે. સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી શ્રી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ચા નાસ્તો, રહેવા જમવા, સુવા, સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી રહી છે. અહીંયા 1000થી વધુ કાર્યકરો 24 કલાક કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો સહિત પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવાઓ આપી હતી. જલોત્રા અને દાંતાની વચ્ચે ધોરી ગામ નજીક આવેલો આ કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ તરીકે જાણીતો છે, જ્યાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. તેમજ પદયાત્રિકોને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદિશક્તિના આસ્થારૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિનો સુવાસ પથરાવી રહ્યા છે. પીએન માળી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે, પણ તેઓ દર વર્ષે આ રીતે કરોડનો, લાખોનો ખર્ચ કરી માનવ સેવા કરી રહ્યા છે. ત્યારે શું કહી રહ્યા છે પીએન માળી, આવો જોઈએ. અમે પાટણથી આવીએ છીએ. મારું નામ વર્ષાબેન છે. અમે 5 વર્ષથી પગપાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ. તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે. જમવાનું બી સારું છે, ગાડલા બાડલા સુવાની વ્યવસ્થા બી સારી છે, બધું જ ખૂબ સારું છે, મજા. મારું નામ ગોપીભાઈ છે ઠાકોર. ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા. અને દર વર્ષે અંબાજી આવે છે 8-9 વર્ષથી. અને આ પીએમ માળી કેમ્પમાં આવે છે. બહુ સુવિધા સારી છે. મેડિકલની સુવિધા, જમવાની સુવિધા, આરામની સુવિધા, બહુ મસ્ત સેવા આપે છે, ઘરના કરતી સારી. અને કેમ્પ બહુ સારો છે. અને તમે પણ બધા આવો, આરામ કરો. જમવાનું બહુ સરસ છે. અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં. અને બહુ સરસ છે સુવિધા સારી. જય અંબે. જય અંબે બધાને. આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની દયાથી કર્યું છે. મારી ભક્તોને 1 તકલીફ ના પડે, રહેવાની, જમવાની, મેડિકલ, રાસ ગરબા, જે મારી ભક્તો આટલું દૂરથી કિલોમીટરો કાપીને આવતા હોય છે, એમને 1 તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જમવાની, રહેવાની, ક્યાંય પણ 1 તકલીફ ના પડે. 24 કલાક ચા નાસ્તો, ડૉક્ટરો બધા જ આપણે છે. અને પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો, આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે. તો ક્યાંય 1 તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી છે. લાખોની સંખ્યામાં મારી ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ. તો એમને 1 તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે. અને કેટલાક અમારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતજનની માના શીશ નમાવવા માટે, તો મા જગતજનની માને બી હું પણ હાથ જોડીને વિનંતી કરું. આટલા દૂરથી મારી ભક્તો ચાલતા પેદલ યાત્રા આવતા હોય છે, એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે. અને મા જગતજનની મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગતજનની માને એક વિનંતી કરું છું. સમગ્ર આખી અમારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનની 1000થી વધુ કાર્યકર્તા જે સેવાકીયમાં લાગ્યા છે, એમની પણ મનોકામનામાં જગતજનની મા અંબા પૂરી કરે.